નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધાનેરા તાલુકાના નેનાવા ચેકપોસ્ટ પર પોલીસે મોટી કાર્યવાહી કરતા મુંબઈથી રાજસ્થાનના સાંચોર થઈ જવાનો લઈ જવાતો 393.700 કિલોગ્રામ પોસ્ટોનાનો જથ્થો ઝડપી પાડી ₹67.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસ દરમિયાન વોટ્સએપના લોકેશન અને બીટીના આધારે માદક પદાર્થની હેરફેર થતી હોવાનું સામે આવતા પોલીસે 4 આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. શુક્રવારે નેનાવા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફ જઈ રહેલી પિકઅપ ડાલા RJ10GB 7110 ને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન વાહનમાં રાખવામાં આવેલા 20 બોક્સમાંથી કુલ 393.700 કિલોગ્રામ પોસ્ટોડાનો જથ્થો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા શંકાસ્પદ પદાર્થની તપાસ માટે પાલનપુરની FSLની મોબાઈલ વાન અને સાયન્ટિફિક ઓફિસરને બોલાવવામાં આવ્યા હતા. રાસાયણિક પરીક્ષણમાં ઓપિયમ આલ્કલોઇડ્સની હાજરી મળતા જથ્થો પોસ્ટોડાનો હોવાનું સ્પષ્ટ થયું હતું. પકડાયેલા ડ્રાઈવર ગોપાલાલ સીતારામ શર્માની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે ટ્રાન્સપોર્ટ માલિક વિનોદ ધડવાલની સૂચના મુજબ મુંબઈના તલોજા MIDC વિસ્તારમાં આવેલી અમિત કાર્ગો કેરિયરના એજન્ટ મારફતે આ માલ ભરવામાં આવ્યો હતો. રાહુલ નામના શખ્સે વોટ્સએપ પર લોકેશન અને બીટી મોકલી જથ્થો સાંચોર પહોંચાડવાની વ્યવસ્થા કરી આપી હતી. પોલીસે પોસ્ટોડા પિકઅપ ડાલા સહિત કુલ ₹67.11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં ડ્રાઈવર ગોપાલલાલ શર્મા, ટ્રાન્સપોર્ટ માલિક વિનોદ ગઢવાલ, અમિત કાર્ગો કેરિયર મુંબઈ અને રાહુલ મુંબઈ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.